लगभग 450 થી 700 લોકો હતા જેને ટેરાબાઇટ માં વેચતો હતો. 7 વર્ષ માટે પાછો રેન્ટ ઉપર લેતો હતો. રેન્ટનું ભાડું પણ 1500 રૂપિયા આપતો હતો. તો 13 ફરિયાદ આવી છે. હજુ કેટલી ફરિયાદ હતો તો પોલીસ સામેથી ફરિયાદીનો સંપર્ક સાધશે આવવાનું છે. આપણા માધ્યમથી હું બધા પબ્લિકને વિનંતી કરવા માંગુ છું કે તમારી સાથે આ છેતરપિંડી થયા છે તો તમે તાત્કાલિક એસઆઈટી ટીમને અપ્રોચ કરો અને તમારે ફરિયાદ તમે નોંધાવો તાકી પોલીસ તમારી મદદ કરી શકાય. એન્ડ મીડિયા માધ્યમથી એ પણ હું પબ્લિકના વિનંતી કરવા માંગુ છું કે ઘણી બધા પોન્ઝી સ્કીમ આવી રીતે પબ્લિક પાસે લઈને આવે છે ખોટા લોકો. તમે કાળજી રાખો. કોઈ પણ સંસ્થા સરકારી માન્યતા બેંકથી વધારે તમને ઇન્ટરેસ્ટ આપવામાં આવશે કરીને પ્રોમિસ કરશે, આ લગભગ ફ્રોડ હોવાની શક્યતા વધારે છે. તમારે પોતાની પૈસા તમે સૂઝબૂઝ વાપરીને જ ઇન્વેસ્ટ કરો. કોઈ પણ પોન્ઝી સ્કીમનો ભોગ ના બને, આ મારી વિનંતી છે. બીજા રાજ્યોની પોલીસની મદદ લેવાશે. બિહાર, હરિયાણા, યુપી આ બધી જગ્યાએ પણ ફરિયાદ દાખલ થઈ છે. ત્યાંના પોલીસની મદદ એપ્રિલમાં દાખલ થઈ છે. ઓકે, મારી પાસે આ વિગત નથી, બટ સંકલન કરીને કોર્ડિનેટ એફર્ટ્સ કરવામાં આવશે બધી રાજ્યો સાથે.